હોય બધાય નો હોય. લખમણ રેખા જે ટેપી જાય ને એનું બાપુ હરણ જ થાય. તમે એવું ન માનતા રાવણ મરી ગયા ગામો ગામ રખડે. બીજી વાત તમને રાવણ ને કહું કે રામચંદ્ર પરમાત્મા હોનાનો મૃગ આવ્યો અને સીતાજીએ કીધું કે છે ને ભાઈ આપણે રામાયણમાં સાંભળ્યું છે હોનાનો મૃગ આવ્યો ને એ સીતાજીએ કીધું કે આને તમે મારીને લઈ આવો. તો હું એમ કહું છું કે હોનાનું અણિયું અહીંયા આવ્યું તો આપણે ન માનવી કે હોનાના જ નહીં અણિયા હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય ઈ પાદરા હાલતા થઈ ગયા. પણ ઈ તમને મને શાંત કરે છે કે મોહની વાયા તમે ધોળો ને એટલે વાય ઘરનું પતન જ થાય. લખવું હોય તો લખી લેજો. રામાયણ છે ને સે જુદી દુનિયા ચિત્રી નાખી જુદી. ભજન સમજાય એવી વાત નથી. એક વાણી કહે છે ને કે પેલા મેં જન્મ્યા ને પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી માં વાહનો તોડી નાખે કો આવું હોય. અમે કહી છીએ હોય તમારા ચકડા કામ ન કરતા એમાં અમે શું કરીએ. આની માટે બાપુ સંતનું શરણું જોવા નિશાળમાં યુનિવર્સિટીમાં નથી ભણાવતા. એની માટે બાપુ સાધુના ધોતિયા ધોવા પડે, ચીપિયા ખાવા પડે, પગ દબાવવા પડે તો કઈક આમાંથી નક્કી થાય. કારણ કે આ સાધુને દુનિયા પૈયા લાગે છે ને ઘણા એમ કે આમને શું પૈયા લગડાવવા છે ને. હું તો કહું કે આમને પૈયા લાગે છે ચાર ઘણા ગાળ્યું દે છે તને નહીં ખબર હોય. એક મને કહેતો હતો ઈ કે ભગવાન છે ને સૂર્ય ભગવાન એક જ એવો છે બાકી બધા ભગવાન ખોટા. મેં કેમ કે સૂર્ય ભગવાન એક જ એવો છે ઝૂંપડામાં હરખો પ્રકાશ દે અને બંગલામાં હરખો પ્રકાશ દે એવો એક જ ઈશ્વર સૂર્ય છે. મેં કીધું ઈ વાત તારી મુદ્દાની છે. સૂર્ય બંગલામાં એટલો જ પ્રકાશ આપે ને ઝૂંપડામાં એટલો જ આપે. પણ બાપુ તારા અંતરમાં જો અંજવાળા કરવો હોય તો કોઈક સાધુનું શરણું જોવે. એ સૂર્ય ભગવાનની તાકાત નથી. લખવું હોય તો લખી લેજે નારાયણ. એની માટે કોઈક સાધુ જોવે, કોઈક સંત જોવે. આ જેટલા મહાપુરુષો થયા ને બાપુ સાધુના ચરણે, સાધુના ચરણે, સંતના ચરણે, સદગુરુના ચરણે જ બોલ્યા. કોઈ દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે કોઈ બોલ્યું જ નથી. તેથી એ બધા બાયું ચડાવ્યા નહીં હોય કોઈ. એમ ન પતે માર મહેનત કરવી પડે. આ એક બુશટ હોય ને એનો ઉજળો કરવો હોય તો હાબુ જોવે, ધોકાવો જોવે, મળવો જોવે, હુકવવો જોવે. મેલ હોય ને હાથે થાય. ઉજળો કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે. કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? કચરો તો આવવાનો જ. એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં કચરા પોતા બાપુ ભજન રૂપી ચાલુ રાખજો નગર ગરી જાહે કચરો કોઈ બાપો નહીં કાઢે. માણા જેવો અવતાર મળ્યો છે રામ. મને તો એમ થાય કે દી ખાએ ઘા જાય છે આપણે કાલ મરી જાહું કાંઠે જ ઊભા છે ખબર નહીં પડે વિયા જાહું. એટલા માટે એક વાણીમાં એવું કહે છે બલી ઘેરે ઓળખાણી ગુરુ મોના સાધની વાયલાથી ભાવના ગોવાળું મેલી એના ભાવ
જ્યાં જ્યાં સત્સંગ છે, જ્યાં જ્યાં સાખીઓ છે, જ્યાં જ્યાં લોકગીત છે, ત્યાં વાતો પડી છે. એમ નામ બાપુ ભજન ન બને. અને એમ નામ જો બનતા હોત ને તો અત્યારે આધુનિક યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો છો હાલે તો. સંતોએ બાપુ અનુભવ કરી અને ક્યાં શું પડ્યું એનું. સવારામ બાપા કહે ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઉપસે અમર બીજક જેને